વૃદ્ધ મૃદુલા અને મૃણાલની પાસે આવ્યા. હે માં, તે કઈ સાંભળ્યું? કઈ સાંભળ્યું? અરે માં, તું અમને કહેતી પણ નથી. અરે શું બન્યું? અરે દેખ માં, તું કહેતી હતી ને મારા રાજુને મારા રાજા બનાવવો છે, મારા રાજુને મારા રાજા બનાવવો છે. દેખ માં, આ રાજુ રાજા બની ગયો, નાસિકનો કલેક્ટર બની ગયો, નાસિકનો કલેક્ટર બની ગયો. દેખ માં, દેખ. અને એ માં, એને શું આનંદ હશે તમે સમજી શકો છો? આનંદ થવો. પોતાના પતિને બતાવે, દેખો મારો રાજુ રાજા બની ગયો ને, મારો રાજુ રાજા બની ગયો ને. આનંદ કરે, નિત્ય યાદ કરે. સમય પછી સમય પસાર થઈ રહ્યો છે, રાજુના કોઈ સમાચાર નથી. એવામાં જે યુવતીની સાથે ને પ્રેમ થયો હતો અને એ યુવતીની સંગાથે એને લગ્ન કરી લીધા. એક ના એક મા બાપનો આ દીકરો. એ માને કેટલી આશા હશે, મારા દીકરાને હું પોખીશ. એ બાપને કેટલી આશા હશે, મારા દીકરાને હું પરણાવીશ. આજે મા બાપને સમાચારો પણ નથી દીધા અને દીકરો આજ ત્યાં લગ્ન કરી લીધા અને બંને જણા ત્યાં સાથે રહેવા લાગ્યા. મા બાપ ક્યાં છે એને જોવા અને એના સમાચાર પણ નહીં. ઘણો સમય વ્યતીત થઈ ચુક્યો હતો અને એવામાં મૃદુલાને હવે યાદ આવ્યો પોતાનો દીકરો અને મૃદુલાએ પોતાના પતિ મૃણાલને કીધું, ગમે એમ કરો, રાજુને મળવા જવું છે. મૃણાલ જાણતો તો ત્યાં જ્યાં જેવું છે નહીં, પણ આજ કહે નહીં, ગમે તેમ કરો. અરે આપણે જઈએ, ભાડા નથી, આ જમીનને વેચી દો. હવે તો આપણો દીકરો રાજા બની ગયો છે, હવે આપણે શું જરૂર છે? છેલ્લે 5 વીઘા વધી હતી, એને વેચીને કઈક રૂપિયા આવ્યા, એ બધું લીધું અને લઈને લોકો નાસિકની અંદર આવ્યા. નાસિકમાં આવીને પૂછ્યું, ભાઈ કલેક્ટર સાહેબનો બંગલો ક્યાં છે? કરતા કરતા લોકોએ કલેક્ટરનો બંગલો બતાવ્યો અને બંગલા સુધી આ લોકો આવ્યા. મૃણાલ જાણતો તો મૃદુલાને લઈને જાવું નથી, એટલે એક ઝાડવું હતું, દૂર જગ્યા હતી, ત્યાં મૃદુલાને કીધું, દેખ મૃદુલા, તું અહીંયા બેસ. આ મોટો માણસ કહેવાય, એને પેલા સમાચાર આપીએ અને પછી આપણે જઈએ. હું કહી આવું એના માણસને. આમ કરી અને એ પોતે આગળ ગયા, દરવાજા સુધી પહોંચ્યા અને દરવાજા સુધી પહોંચી અને આગળ વધ્યો. ત્યાં સિક્યુરિટીએ રોક્યા. એ ક્યાં જવું છે? સાહેબને મળવા જવું છે. નો મળે, ઓફિસે જજો, આ બંગલો છે, એ નહીં મલાય. એ લોકો, ભાઈ તારા સાહેબને મળવા દે ને, મારે કામ છે, મને મળવા જવા દે ને. નહીં જવાય. આવા ભિખારીઓ કેટલા છો? અહીંયા આવ્યા છો, જાઓ, કામ હોય તો ઓફિસે મળી લેજો. અને તે દિવસે મૃણાલે કીધું, તું ભાઈ, તું મને ભિખારી કહેશ? શું ભિખારી? પણ તારા હું ભિખારી જરૂર છું, પણ તારો સાહેબ જે બેઠો છે ને એનો હું બાપ છું. મારે એને મળવા જવું છે. ભાઈ તું મને મળવા જવા દે. તારા જેવા ભિખારી મારા સાહેબ એનો બાપ હોય? હટ. આમ દૂર ખસેડે, પેલો બહાર ધક્કા મારે, પેલો અંદર જવાનો પ્રયત્ન કરે અને એવામાં મૃણાલ એની નજર ઉપર ગઈ અને બારીની અંદર તેની પત્નીની સંગાથે રાજુ બેઠો હતો અને એ રાજુએ જોયું કે ઓહો, આ ડોહો અહીંયા પહોંચ્યો. અને અહીંયા જે આ તકરાર જોઈ અને મૃણાલે આમ નજર કરી, રાજુની નજર એની ઉપર પડી, પણ દીકરો અને બાપની નજર એક થઈ અને તરત દીકરાએ
દરવાજો પેલી બારી બંધ કરી અને બંધ કરવીને એ જ ટાઈમમાં સિક્યુરિટીને આને ધક્કો દેવો અને ધક્કો દીધો એટલે માણસ પડી ગયો, પણ પડતાની સાથે જ મૃણાલને આઘાત લાગ્યો. મને કઈ બોલતો નથી અને આઘાતમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને આ દ્રશ્ય દૂર ઉભેલી બેઠેલી મૃદુલાએ જોયું. મૃદુલાએ દોટ મૂકી, પતિદેવ પતિદેવ પતિદેવ. પતિદેવના શરીરમાં શ્વાસ ન થયા. જે દીકરાને દુઃખ વેઠીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, નાસ્તાને પહોંચાડ્યો, એ દીકરાની સામે એનો બાપ મૃત્યુ પામ્યો અને છતાં એ નીચે નથી ઉતરતો. આજ આ ભાઈ એના પતિને ત્યાંથી ઉઠાયા, આગળ લઈ લોકોની સામે ભીખ માંગી, કઈક દેશો, અને ભીખ માંગીને એના પતિનો એને અગ્નિદાહ કર્યો. પણ આ બાઈ પાગલ બની ગઈ. મનમાં વિચાર કરવા લાગી, મારા દીકરો મારા પતિને ગુમાવ્યો, કંઈક નક્કી છે. પણ માનું હૃદય શું છે એ હવે હું તમને બતાવું. જોજો, આ બાઈ ભિખારણ બની, પાગલ નહીં, ભિખારણ બની ગઈ. અને ત્યાં બાજુમાં એક શિવાલય હતું અને શિવાલયની અંદર બેઠી રહે અને ત્યાં બેસી અને ભિક્ષાવૃત્તિ કરે. એમાંથી જે કાંઈ મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. એક દિવસ મારો રાજુ અહીંયા આવશે, મારા રાજુનું એકવાર મોઢું જોઈ લઉં, બસ મને આનંદ થઈ જશે. એકવાર મારા રાજુનું મોઢું જોવું છે. આ માં છે બાપ, આ માં છે. મારા દીકરાનું એકવાર મારા મોઢું જોવું છે. મારા દીકરાનું એકવાર મારા મોઢું જોવું છે. ભિખારણની જેમ ત્યાં રહે છે. એવામાં આ તરફ રાજુની પત્ની અને સારા દિવસો જાય છે. અને એને સારા દિવસો જઈ રહ્યા હતા ત્યારે કોઈ નોકરાણીની જરૂર પડી. એટલે એના નીચેના માણસને કીધું કે કોઈ એવી નોકરાણી બાઈ હોય તો તું ગોતી લાવજે. આના નજરની અંદર આ ભિખારણ બાઈ લાગે ભિખારણ જેવી, પણ આમ વ્યવસ્થિત. એને એમ થયું કે આને પૂછી જોઉં, એને ભીખ માંગવાની મટી જાય. અને પેલા માણસે પૂછ્યું, હે બાઈ, તારે નોકરી કરવા રહેવું છે ક્યાંય? અને બાઈએ પૂછ્યું, ભાઈ ક્યાં? અમારા કલેક્ટર સાહેબના બંગલા ઉપર. શું કરવાનું? કલેક્ટર સાહેબના પત્નીને સારા દિવસો જાય છે એટલે નાના મોટા કામ કરવાના. અને કલેક્ટરનું નામ સાંભળ્યું અને મૃદુલાના મનમાં એમ થયું, બસ બસ આજ મારો દીકરો આમ કરીને પણ મને જોવા મળશે, મારા દીકરાની મને મુલાકાત થશે. પોતે ચલો મારા દીકરાના માથા ઉપર, મારા દીકરાના માથા ઉપર મને હાથ ફેરવવા મળશે. આ માં છે, આ માં છે. અને એ બામની શીશી લઈ અને બોટલ બામની લઈ અને ઉપર પહોંચી. પેલો સૂતો છે, એનું ધ્યાન નથી, ક્યારે એને આની સામું જોયું પણ નથી. એને પોતાની માનું મોઢું પણ ક્યારેય જોયું નહોતું. એને ખબર નહોતી કે અમારી માં છે. અને આ બાઈ હાથમાં બામ લે છે અને બામ લઈને એના માથાની ઉપર હાથ અડે. આહા, એ મમતા ભરેલો માનો હાથ દીકરાના મસ્તકમાં ફરે. અને કોણ એવી માં હોય કે વર્ષો પછી દીકરો મળ્યો હોય અને એની આંખમાં આંસુ ન આવે? બાપ, એની આંખમાં આંસુ ન આવે? આજ અહીંયા એ બામને ઘસે છે અને એ સમય ઉપર, એ ટાઈમ ઉપર એવું બન્યું છે બાપ કે અહીંયા પેલો સૂતો સૂતો પૂછે છે, બાઈ તારું નામ શું છે? પેલી બાઈ કે સાહેબ મારા જેવી ભિખારણ બાઈ નું નામ શું હોય? કોઈ નામ નથી.
બાઈ તારું ગામ કયું? મારા જેવી ભિખારણ બાઈ નું ગામ કયું હોય? કોઈ નહીં. અને આગળ પેલો સૂતો સૂતો પૂછતો તો કે બાઈ તારે ભિખારી બનવું પડ્યું તો શું કોઈ પરિવાર નહોતો? હે માય, તારે કોઈ દીકરો નહોતો? અને દીકરો નહોતો એમ વાત કરી અને હાથમાં રહેલી એ બામની બોટલ એનો ઘા કર્યો અને ઘા કરીને કીધું તું એક ભગવાને રાજુ જેવો દીકરો આપ્યો તો પણ એ રાજુ નો રહ્યો, દીકરો નો રહ્યો. અને આમ જે આ વાત કરે અને આટલું બોલતા તો માં બેભાન બની પૃથ્વી પર ઢરી પડી. પણ જ્યાં એમ વાત કરીને ત્યાં પેલો ઉભો થઈ ગયો. પોતાની માં યાદ આવી ગઈ. કારણ કે મમતા ભરેલી માના આજે હાથ ફેર્યા હતા અને માનો સ્પર્શ થાય ભલભલા બદલાઈ જાય. આજે મમતા ભરેલી માં એનો હાથ ફેર્યો તો માં બેભાન થઈને ઢરી પડી. અને એ સમય ઉભો થઈ ગયો અને ઉભો થઈને જોવે તો પોતાની માં એને પવન નાખવા લાગ્યો. અને ઊભી કરી, માનું પ્રાણ પંખે ઉડી ગયું. માના ત્યાં આંસુડા પૂરા થઈ ગયા. માને એ શબને લઈ એવું કહેવાય છે કે છાતીએ લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો તો. પણ હવે બધું વહ્યું ગયું તું, શું કરે? હે માં, આજ મને યાદ આવે છે કે તે મારી માટે શું કર્યું તું. માં, હું તને સુખ ના આપી શક્યો, મને ક્ષમા કર દે, માફ કર દે. પછી તો એવું કહેવાય છે કે માની માટે એને પાછળ સ્કૂલો બનાવડાવી, માની માટે એને દાન ધર્માદાઓ કર્યા. મા બાપને પાણી ન પાયું અને મુવા પછી એ પીપરે પાણી રેડવા જાય. શું એનો અર્થ છે? જીવતા દીધો સેવાન કીધી મા બાપની. પછી પ્રતિમા તણું પૂજન કર્યાથી શું મળ્યું? લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, માનવું ભૂલશો નહીં. લાખો કમાતા ભલે માં બાપ જેના ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખશે, માનવું ભૂલશો નહીં. લાખો કમાયા હોય, તમે કરોડો કમાયા હોય, પણ તમારા મા બાપ ને જો તમે નહીં ઠાર્યા હોય, તમે 80 રૂમોમાં રહેતા હશો પણ તમારા મા બાપના હૃદયો કકડાવ્યા હશે, તમને ક્યારેય શાંતિ નહીં મળે, ક્યારેય શાંતિ નહીં મળે. એ વાતને તમે ભૂલશો નહીં. ધન ખર્ચતા બધું મળે, માતા પિતા